જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દૈવાસુર સંપદ વિભાગ યોગ નામના 16મા અધ્યાય વિશે સાંભળીશું. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, દૈવી સંપત્તિવાળા મનુષ્યોમાં નિર્ભયતા, નિર્મળતા, સાત્વિક વૃત્તિ, જ્ઞાન અને યોગ વિશે નિષ્ઠા, ધન, ઇન્દ્રિયનું દમન, ત્યાગ, શાંતિ, નિંદા ન કરવી, દયા, લોલુપતાનો અભાવ, મૃદુતા, દુરાચારથી લજ્જા, તેજ, અચંચળતા, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, દ્રોહ ન કરવો, અભિમાનનો ત્યાગ 26 ગુણો ઉત્પન્ન થાય છે. જ્યારે દંભ, અભિમાન, ક્રોધ, કઠોરતા, મોટાઈ, નિષ્ઠુરતા, અજ્ઞાન આ ગુણો આસુરી ભાવો તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. દૈવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે, જ્યારે આસુરી ભાવો બંધનમાં નાખે છે. હે અર્જુન, તું શોક ન કર, તું દૈવી ભાવો તરફ વળેલો છે. હે અર્જુન, આ સૃષ્ટિમાં પ્રાણીઓના સમુદાય 2 પ્રકારના છે. એક દૈવી સૃષ્ટિ ને બીજી આસુરી સૃષ્ટિ. દૈવી સૃષ્ટિ વિશે આગળ વિસ્તારથી તને કહ્યું. હવે આસુરી સૃષ્ટિ વિશે કહું છું તે તું સાંભળ. આસુરી સ્વભાવવાળા પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી. તેમનામાં શુદ્ધતા હોતી નથી, સત્ય હોતું નથી. તેઓ જગતને ઈશ્વર વગરનું, આધાર વગરનું અને અસત્ય કહે છે. કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી ઉત્પન્ન થયેલું છે, તેથી કેવળ કામ ભોગવવા માટે જ છે. આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યો, ભયાનક કામો કરનાર, અલ્પમતિવાળા દુષ્ટો જગતના શત્રુઓ થઈને તેનો નાશ કરવા રચ્યા પચ્યા રહે છે. આવા દંભી માણસો નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે. હે અર્જુન, તે અનેક આશામાં જકડાઈને, કામને ક્રોધને વશ થઈને ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચાર કરે છે કે આ ધન પદાર્થ મેળવ્યા, હવે મારા ઈચ્છેલા ધન પદાર્થ મેળવીશ. આટલું ધન છે ને ફરીથી પણ આટલું ધન થશે. આ શત્રુને મેં હણ્યો ને બીજા શત્રુને પણ હણીશ. હું ઈશ્વર છું, હું સિદ્ધ છું, હું બળવાન છું ને હું સુખી છું. ધનને મનના મદવાળા ઘમંડીને દંભથી કેવળ નામના યજ્ઞો વડે જ અવિધિપૂર્વક મારું પૂજન કરે. આ સંસારમાં આવા દ્વેષ ભાવનાવાળા ઘાતક અમંગળ અસુરોને કાયમ હું આસુરી યોનિમાં નાખું છું. હે અર્જુન, પ્રત્યેક જન્મમાં આસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો દંભથી યજ્ઞ કરે છે કે અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધનો આશ્રય લઈ મારો દ્વેષ કરે છે. તે મને પામી શકતા નથી, તેમજ તે જન્મ પ્રતિ જન્મ વધારે ને વધારે અધમગતિને પામે છે. કામ, ક્રોધ ને લોભ એ નરકમાં લઈ જવાના દ્વાર હોવાથી એ ત્રણેયને ત્યજવા જોઈએ. હે અર્જુન, આ નરકના 3 દ્વારથી છૂટીને મનુષ્ય શુભ કર્મ કરવાથી મોક્ષને મેળવી શકે છે. જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે છે, તેને ન તો સિદ્ધિ મળે છે, ન સુખ મળે છે કે ન ઉત્તમ ગતિ મળે છે. આથી કરીને શાસ્ત્રમાં જે કર્મો કરવાનું કહેલું હોય તે જ કર્મ કરવા જોઈએ. આ રીતે અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દૈવાસુર સંપદ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય.